જય સ્વામિનારાયણ. ભગવત સ્વરૂપની જોરદાર વાતો ભાગ આવ્યા આપણે 23. વચનામો ચાલે 5:7. થોડુંક રિપીટ થાય છે આગળની કથાનું. જીવોના કલ્યાણ અર્થે પોતાના વિશે 9 પ્રકારની ભક્તિ જીવોના કરાવવાના અર્થે કૃપા કરીને પોતાની જે સર્વે શક્તિઓ ઐશ્વર્ય પાસ તેને સહિત થકા મનુષ્ય જેવા થાય છે. ભગવાન બોલો, આપણા જેવા નથી છતાંય આપણે ભક્તિ કરી શકીએ, આપણે એનું ભજન કરી શકીએ, આપણે એની સેવા કરી શકીએ. એટલે પ્રભુ આપણા જેવા બન્યા. બોલો, પ્રભુ આપણા જેવા બન્યા. પોતાનું મૂળ સ્વરૂપ એ છુપાવી અને આપણા જેવા બન્યા. આપણા માટે એક થોડીક સહજ વાત કરું. અમારા ગુરુ એમ કહેતા કે હું ગુરુ અને તમે બધા શિષ્યો. તો કહ્યું તમારે મારું કહેવાનું કે મારે તમારું કયું કહેવાનું? એટલે અમે બધા કીધું ગુરુ સ્વામી તમારું કયું અમે કરીએ. સ્વામી કે ના ના, હું તમારું કયું કરું છું કે આ તો હાલે કે. એ વાતનો થોડોક આટલો અંશ લીધો. અને પછી કાલ સાંજે અહીંયા બાળકો હતા નોળે સુધી ઘણા બધા. પછી એને મેં કીધું ગુરુનું ના આ વાત લઈને કીધું તમે મારું કયું કરો છો કે હું તમારું કયું કરું? કીધું કે ના સામે અમે તમારું કયું કે ના ના. પછી એક છોકરા કચરા પોતા કરતા હતા ને, મેં કે સામે આમ બેસો ને કે તો ફરી જાય. મેં જોવા હવે કયું હું કરું છું તમે કરો છો? એ કે આમ બેઠો હું અહીંયા બેઠો. પછી એની પહેલાં બોલ્યા શ્રી હરિ પુસ્તક હતું, ગુણાતીતની વાતો હતી. એટલે મેં કીધું શું વાંચશું? એટલે એક બાળક કે સામેની વાતો વાંચો. એટલે મેં કીધું જોજી તમારું કયું હું કરું કે મારું કયું તમે કરો? તમે કીધું કે આ વાતો હું એ વાંચું છું. આમ બધી રમૂજો થતી હતી. બરાબર, એ ઘણી બધી વાતો પછી મેં કીધું તમે આમ કીધું એટલે મેં આમ કર્યું, તમે આમ કર્યું, મેં આમ કર્યું. એટલે કીધું ગુરુ શિષ્યોનું કયું કરે છે, શિષ્ય કયું નહીં. આ બધી રમૂજની વાતો હતી. એના ઉપરથી એમ કેવું છે કે ભગવાન આપણા માટે આપણા જેવા થયા. ભગવાન આપણા માટે આપણા જેવા થયા, આપણા જેવા નથી. તો કૃપા કરે. જો આપણે 9 પ્રકારની ભક્તિ કરી શકીએ ને ભગવાનની. એટલે કૃપા કરે પોતાની જે સર્વ શક્તિઓ ઐશ્વર્યો પાર્ષદ તેને સહિત થકા મનુષ્ય એવા થાય છે. આની આ વાત પ્રભુએ પ્રથમના 71માં પણ એવી જ વાત કરી હો મહારાજે. હા, પ્રથમના 71માં વચનામૃતમાં પણ પ્રભુએ આવી જ વાત કરી. જો સમગ્ર ઐશ્વર્ય સહિત શક્તિઓ સહિત પ્રભુ અહીં પધારે છો. હા, આપણે એના ધામની પ્રાપ્તિ કરાવી છે ને એટલે પ્રભુ આપણા જેવા થાય છે ને આપણું કામ કરે છે. જો હવે આપણે આપણી સ્થિતિ ક્યાં, બરાબર, અને પ્રભુ ક્યાં? જો તો 71માં એમ કીધું કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. પણ એ બીજાના દેખામાં આવે નહીં. ત્યાં તકલીફ છે, દેખામાં આવતું નથી ને તો તકલીફ પડે છે બધાને. જો આગળ દેખામાં આવે ને તો બધા થોડો દળ પગમાં પડે, ચરણમાં પડે, લોટ પર મને થોડો દળ, પણ દેખાતું નથી ને ત્યાં તકલીફ છે બધી. જો જીવના કલ્યાણ એટલે આપણા માટે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ
અક્ષરધામો પોતાનું. હા, અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ તો ખરા, પણ કેવા ચૈતન્ય મૂર્તિ, હા, એ પાર્ષદ થઈ ગયું. ચૈતન્ય મૂર્તિ તો એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય, પોતાના સર્વે ઐશ્વર્ય, હા, ચૈતન્ય મૂર્તિ એટલે બ્રહ્મમય દેહવાળા, અક્ષર બ્રહ્મના તત્વમાંથી પુરુષ આકારે બનેલા દિવ્ય દેહવાળા, લ્યો. હા, અને જીવના કલ્યાણને અર્થે, એટલે એ હરિચરિત્રામૃત સાગરમાં આ વાતને પુષ્ટિ કરતા આધારાને સામે લખે કે માયા પર જે અક્ષરધામ કહેવાય છે ત્યાંથી અમે સ્વયં અહીં પ્રગટ થયા છીએ, સાથે અક્ષરધામ અને મુક્તોને લાવ્યા છીએ. જો આ વાતને આ ગ્રંથની પુષ્ટિ થઈ. અને બીજું કીધું કે ઐશ્વર્ય શું, તો હરિચરિત્રામૃત સાગરમાં એમ કીધું છે, કાળ, માયા, અક્ષર આદિનું નિયંતાપણું ઇત્યાદિ સામર્થ્ય એ ઐશ્વર્ય ભગવાનનું. હા, આવા થકા ભગવાન આપણા કલ્યાણ માટે પધાર્યા. પાર્ષદ તેને સહિત હે ને બીજાને દેખામાં આવતું નથી, પણ ક્યારે દેખાય છે એ કીધું કે જ્યારે કોઈ ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે. સમાધિ કોઈને થાય તો, અને અનંત કોટી મુક્ત જે તે પણ મૂર્તિ ભેળા જ ભાસે છે. અને અક્ષરધામ પણ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે સર્વે ભગવાન ભેળું છે, તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર, માટી અને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે. હવે તમને એક વાત સમજાવું. અત્યારે નામ કેવાય મહાસત્તાનું, જગત જમાદાર મહાસત્તા અમેરિકા, બરાબર. હવે એના જે પ્રેસિડન્ટ, એને રહેવાનો બંગલો કેવો હોય છે, કયો એનું કઈ વર્ણન થઈ શકે? એને રહેવાનો બંગલો. હવે એ બંગલાનો ત્યાગ કરી અને એ ભારત દેશમાં આવે. ભારત દેશમાં, અને એમાંય આજે ઉના પંથકમાં જે નેહડા કહેવાય, નેહડા પશુપાલકના નેહડા, પાણી ક્યાંથી ભરવા જવું પડતું હોય, લાઈટ તો હોય નહીં, બરાબર. હવે આવા નેહડામાં એ એમ કે મારે 1 મહિનો અહીંયા રોકાવું છે. ટોયલેટ જવું હોય ને તો હાથમાં ડબલું લઈને ક્યાંય આઘા ઝાડવા પાડા કે આડા પથરા કે નદી કોતરમાં આડા હોડે ક્યાંક વહી જાય,
ડબલું ભરીને ટોયલેટ જાય તે ત્યાં શું સુવિધા હોય નેહડાઓમાં. આ જગત જમાદારના પ્રમુખ બરાબર પ્રેસિડન્ટ કોઈ સંજોગોમાં રહેવા તૈયાર થાય ખરા? આ તો એક નાશવંત છુલોક અને લૌકિક દ્રષ્ટાંત તમને બતાવ્યું. બરાબર મહિનો તો નહીં, 15 દી નહીં, અઠવાડિયું નહીં, એક રાતે નો કાઢે કે બાપા. હા પલંગ ઢોલ્યો કઈ ન હોય. હા હિંદોડા ઓલો હોય ને ઓલું શું કહેવાય ખાટલો, એ વીસમાં ખાડો પડી જતો હોય એવો ખાટલો હોય અને ફાટલ ટૂટલું ગોદડું નાખ્યું હોય. બરાબર ત્યાં એ રાત્રિ કાઢે દે ખરા. તો હવે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ કેવું છે, મારું ધામ છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે. શીતળ શાંત તેજની ઉપમા ન દેવાય, આવું મારું ધામ, એમાં હું રહું. ભગવાન એમ કીધું. બોલો જ્યાં સુખ સુખ સુખના દરિયા એ મૂકી અને ભગવાન ક્યાં રહેવા આવ્યા? પોતાના ભક્તના ગાય માટી અને પાણાના જે ઘર તેની વિશે વિરાજમાન રહે છે. અને તે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્ર આદિ જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે. ક્યાં આવ્યું, ઓલું સારું હતું, આવું આવ્યું, આપણે ન છૂટકે લેવું પડશે એમ નહીં, પ્રીતિએ કરીને અંગીકાર કરે છે. તે મનુષ્ય સેવક છે, તેને દિવ્ય રૂપ પાર્ષદ ભેળવવા વાસ્તે કરે છે. ઓહો આપણને એવો દિવ્ય પાર્ષદો ભેગા લઈ જવા માટે પ્રભુ આપણું ગ્રહણ કરે બધું. લ્યો અને જે ભક્તજન જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે, અહીંયા આવો, તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે. અને ભક્ત દિવ્ય રૂપ થઈને તેને પાસે પામે છે. ઓહો આપણે દીધેલું પાછું આપણે ભગવાન આપે છે. ઓહો જો ખરા, આ મારા વાલાની કરુણા. ઓહો હો વસ્તુ ને ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે અને આપણે પછી પાછું આપે છે. એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. ઓહો માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર બિરાજમાન છે એમ સમજવું. કેવું જો સાંભળ્યું? ફરીને સાંભળો. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત ધામ અને ધામી ઓહો પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું. અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. આનંદ 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 આનંદ. લ્યો બીજા આગળ એવી રીતે વાર્તા કરવી. શું કહીશ એને, કોઈ ગજબની વાતો. આપણે ઓલું વચના બધું 55 બાકી રહી ગયું. આ તો પ્રથમનું 71મું પૂરું કર્યું. હજી 55નું 5મું આપણે 7મું પાસ ફરીને લઈ આવીએ આપણે આગળના ભાગમાં. 24ના ભાગમાં લઈ લઈને આવે. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જો મોઢે કહેવાય નહીં,
હૈયામાં હમાય નહીં, મોઢે કહેવાય નહીં, હૈયામાં હમાય નહીં, એવી વાતો છે બાપલા. આ વાતો પ્રભુ પ્રગટ પુરુષોત્તમ નાની વાતો એવી છે. હું તો કહું છું કે આ વાતો જે સાંભળે છે, ભગવાન સ્વામિનારાયણનો જેને આશરો છે, એ ભગવાનનું ભજન કરે છે. આ હા 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 હા, એ તમારા નહીં હો, મને હું તમારે ભેગું આવી જાઉં. એ તમારા ને આપણા બધા કરોડ કરોડ જન્મના પુણ્ય ભાઈ પ્રગટ થયા છે ને, ત્યારે આ પુરુષોત્તમ નારાયણ મેળા છે. ઓહો, હરિવર વરી હરિ તુલ્ય થયા. ભગવાને આપણે પોતાના તુલ્ય બનાવ્યા છે. ઓહો, મને તો કોઈ આનો હરખ ખમાતો નથી, બોલી શકાતું નથી. પ્રભુ બોલી શકાતું નથી, પ્રભુની વાત મોટે બોલી શકાતું નથી, એટલી વાત છે આ મોટી. હા, આની સામે ક્યારેક અમે અમારા પૂર્વાશ્રમને યાદ કરીએ ને, ક્યાં હતા અમે, આજે પ્રભુએ ક્યાં પહોંચાડી દીધા હો. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. એનું ભજન, એની આજ્ઞા બે જો. હા, એનું ભજન, એની આજ્ઞા, ત્રીજો એના સ્વરૂપ નિશ્ચય હો. પાવર ચડાવો હોય ને, આમ જોરદાર પાવર ચડાવો હોય ને, તો ભગવાનનો નિશ્ચય, ભગવાનનું ભજન, ભગવાનની આજ્ઞા. ઓહો, પાવર, જોરદાર પાવર આવી જાય. હા, એનર્જી, મને એનર્જી આવી જાય. આવી વાતું છે. પહેલા રાજી રહેજો, અને કાયમ માટે તમે આને જોડાઈ રહેજો. જય સ્વામિનારાયણ ભાઈ. જો